ઓકે, સ્વાગત છે તમારું આપણી ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણી સાથે છે યશવી. યશવી છે ગોત્રી મેડિકલ કોલેજ, જે જીએમઈઆરએસ વડોદરા તરીકે ઓળખાય છે. તો આજે આપણને બધી જ ઇન્ફોર્મેશન આપશે. ક્યાં ત્યાં રહેવાનું કેવું છે, જમવાનું કેવું છે, હોસ્ટેલ શું છે, બધી જ ઇન્ફોર્મેશન આજે તમને આ વિડીયોની અંદર મળતી રહેશે. તો સૌથી પહેલા સ્વાગત છે તમારું, ડોક્ટર યશવી. થેન્ક યુ. ઓકે, સૌથી પહેલા આપણે વાત કરીશું ફી સ્ટ્રક્ચર પરથી, કે તમારી ટ્યુશન ફીસ શું છે? અમારી ગવર્મેન્ટ કોટામાં 3.75 લાખ છે, મેનેજમેન્ટ કોટામાં 12 લાખ છે અને એનઆરઆઈ ની $25,000 છે. ઓકે, તમારી કોલેજમાં એક્સ્ટ્રા ડિપોઝિટ કેવું કંઈ હોય છે? હા, અમે જ્યારે હોસ્ટેલમાં એડમિશન લેશી ત્યારે 5,000 ડિપોઝિટ છે, જે એમબીબીએસ પૂરું થાય પછી મળે છે, અને હોસ્ટેલ ફી 12,000 છે. અને એક્ઝામિનેશન ફી યુનિવર્સિટી જે હોય એ 5,390 છે. અને બીજી જે લાઇબ્રેરી ને ફેસિલિટી જે આપતા હોય એની ફી 4,180 છે. ઓકે, પર યર છે આ હા, 4,000 જે છે લાઇબ્રેરી માટે? હા, એ પર યર છે. ઓકે, હોસ્ટેલ ફીસ શું છે તમારી? 12,000 પર યર અને ઓકે. 5,000 એની ડિપોઝિટ હોય છે હોસ્ટેલની. ઓકે, અને મેસ ફીસ શું છે? મેસમાં લંચ માટે 65 રૂપીસ હોય અને ડિનર ના 8 છે. ઓકે, એટલે અને પર મંથ એમાં કે રીતે કઈ નથી ને? અ, એટલે એમાં એવું હોય કે તમે 15 ડે ના કૂપન લઈ શકો ને 1 મંથ ના પણ લઈ શકો. હમ. ઓકે. ઓકે, હોસ્ટેલ ફેસિલિટી શું છે? રૂમ શેરિંગ કેટલા છે? એસી છે કે નોન એસી? રૂમ એસી છે અને હોસ્ટેલમાં શેરિંગ 3 છે, કોલમ 3 શેરિંગ ઓકે. કોલમ. વોશરૂમ અટેચ છે કે કોમન છે? ના, વોશરૂમ કોમન છે. અને બધા હોય છે કે આમ ચાલે એવું હોય છે કે? તમારો વોઇસ નથી આવતો. ઓકે, એમ કહું છું કે મેસ ફૂડ ની ક્વોલિટી કેવી છે? સામાન્ય માણસ જમીને જીવી શકે કે નહીં? અ, થોડાક દિવસ ચાલે પણ પછી નહીં ગમે તમને ત્યાં. 10 10 days ઓકે, પણ પછી નહીં ભાવે ત્યાંનું. ઓકે, બધે એવું જ છે જો કે. હોસ્ટેલ ટાઈમિંગ શું છે અને ગર્લ્સ સેફટી શું છે? થોડું જણાવો. સેફ્ટી હોસ્ટેલ ટાઈમિંગ છે 9:30 પછી બારે પણ ના જવા દે, અને બારે તમે બારે હોય તો તમને પેરેન્ટ્સ ને કોલ કરાવે કે તમે કેમ લેટ થયા છો, અને પછી મેલ સબમિટ કરવાનો હોય. સેફટી સારી છે બધી. બુક્સ અલગ અલગ મેન્ટેન કરે છે લોકો ઘરે જાય એના માટે પણ, ઓકે. અને રોજની એન્ટ્રી નો પણ. ઓકે, ગુડ ગુડ. એકેડમિક્સ કેવું છે તમારું? જે ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે? ફેકલ્ટીઝ ને બધું સારું છે, ડીએચ પણ સારું છે, બધા લેબ્સ બધું સારું છે. કેટલા લેક્ચર હોલ છે તમારે? લેક્ચર 5 લેક્ચર હોલ છે અને બધા ઓકે. એસી હોલ છે. ઓકે. લાઇબ્રેરી જે છે એસી છે કે નોન એસી છે? અને રીડિંગ રૂમ છે કે લાઇબ્રેરી છે કે કોલેજમાં અલગ છે? એટલે રીડિંગ રૂમ કેવું? લાઇબ્રેરી હોસ્ટેલમાં? પણ છે અને રીડિંગ રૂમ પણ છે. લાઇબ્રેરી એસી છે અને રીડિંગ રૂમ ગર્લ્સ હોસ્ટેલમાં છે. રીડિંગ રૂમ છે એ નોન એસી છે અને લાઇબ્રેરીનો ટાઈમિંગ 9:30 સુધી છે, પછી તમને ત્યાં અલાઉ ના કરે. અને રીડિંગ રૂમ તમે ગર્લ્સ હોસ્ટેલમાં છે તો ગમે ત્યારે જઈ શકો છો. ઓકે, એટલે 24/7 ચાલુ જ છે ને રીડિંગ રૂમ તમારું? રીડિંગ રૂમ ચાલુ જ હોય છે. થોડી કેમ્પસની વાત કરીએ તો પ્લે ગ્રાઉન્ડ છે કે નહીં, ગાર્ડન કેટલા છે, શું છે, બધું થોડું જણાવો. ઓકે, બાસ્કેટબોલ કોર્ટ છે, વોલીબોલ કોર્ટ છે, ટેનિસ કોર્ટ છે, પછી બોયઝ હોસ્ટેલમાં બેડમિન્ટન કોર્ટ પણ છે. ઓકે. અને ગ્રીનરી તો છે એમ તો. ઓકે. મજા આવે એવું છે અલગ. આમ જોઈને. ઓકે, અને કેમ્પસની અંદર કેન્ટીન અલગથી છે કે હોસ્ટેલ જે હોસ્ટેલ માટે નહીં, જેમ કે તમારા જે પેશન્ટ્સ આવે છે એના માટે કે કોમન એમ કંઈ છે એવું અલગથી? હા, 2 કેન્ટીન છે. એક ઓકે. પેશન્ટ માટે ને બધા માટે છે ને એક સ્ટુડન્ટ્સ માટે છે. અને જે બીજી કેન્ટીન છે એમાં તમે ખાલી ને મેસની જેમ ઓકે. જમવાનું પણ હોય છે.
ઓકે. એડિશનલ ફેસિલિટી કેવું કંઈ છે? ના, એવું કઈ નથી જીમ કે. બોಯ್સ માટે છે, તમને કંઈ ખ્યાલ હોય, આઈડિયા છે? ના, જીમ કે એવું કઈ તો નથી. ઓકે. હોસ્પિટલની થોડીક વાત કરીએ તો પેશન્ટ ફ્લો કેવો છે? અને આજુબાજુના પેશન્ટ એરિયાની આવે છે કે નહીં? ગામડા છે આજુબાજુ તો? હા, પેશન્ટ ફ્લો તો બહુ સારો એવો છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને ઓકે. હોસ્પિટલ પણ કેમ્પસમાં જ છે. અને એ ગવર્મેન્ટ જ હશે ને? જીએમઆરએસ તો હા, ફ્રી છે બધું. ગવર્મેન્ટ છે. ઓકે. અને હોસ્પિટલ અને તમારી હોસ્ટેલ વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે? એક જ કેમ્પસમાં છે બે. ઓકે. એટલે વધારે ચાલીને જઈ શકે એવું છે, વાંધો હા, નથી. હા, વોકિંગ ઓકે. ડિસ્ટન્સ. સૌથી ફેવરેટ ક્વેશ્ચન બધા જુનિયર્સ કે રેગિંગ કેવી થાય છે? સિનિયર જુનિયર ના રિલેશનશિપ કેવા છે? સિનિયર બહુ જ હેલ્પફુલ છે અને ગર્લ્સમાં તો સાવ જ રેગિંગ નથી. બોયઝમાં થોડી ઓકે. ઘણી છે પણ એ તો નોર્મલ છે હવે. તો ઇન્ટ્રોડક્શન કે રેગિંગ તો કઈ ના શકાય. હા, હા, ઇન્ટ્રોડક્શન. ગર્લ્સમાં તો કાંઈ જ નથી એવું. ઓકે. ફેસ્ટિવલ સેલિબ્રેશન કેવું છે તમારું, અને ફેસ્ટ કયો છે જરા થોડું જણાવો. અમારે ક્વેરેન્શિયા હોય છે જેમાં કલ્ચરલ પ્રોગ્રામ ને ઓનલાઈન કોમ્પિટિશન ને બધું હોય છે. પછી ઓકે. ઉડાન સ્પોર્ટ્સ વીક હોય છે, એ આખા કોલેજ માટે હોય છે. અને ગણેશ ચતુર્થી ને બહુ મોટું સેલિબ્રેટ થાય છે. ઓકે. કેમ્પસની વાઇબ કેવી છે? આમ કોલેજ લાઈફ એન્જોય કરી શકે લોકો? હા, તમારે કઈ અલગથી એડિશનલ કઈ કેવું હોય તમારા જુનિયર્સ માટે? એટલે કહી તમારે શકીએ. કઈ કઈ પણ કેવું હોય, જુનિયર્સ આવે છે કોલેજમાં, કઈ સારું હોય અલગથી જે આ ક્વેશ્ચન ની અંદર કવર ના થયું એવું કઈ છે? ઓકે, તમે આવશો તો તમને અહીંયા મજા આવશે. બધા ફેકલ્ટીઝ ને એ પણ હેલ્પફુલ છે અને સિનિયર્સ પણ સારા છે, તો તમને લોકોને બીવાની કે એવી કોઈ જરૂર નથી રેગિંગ ની કે. તમને ખાસ અહીંયા કરીને બધા હેલ્પ કરવા રેડી છે. ઓકે. તો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે, ડોક્ટર યશવીને અત્યારે થેન્ક યુ કહી દે કમેન્ટની અંદર, કારણ કે એમને ટાઈમ આપ્યો છે. તમારી એક્ઝામ પૂરી થઈ ગઈ અત્યારે? હા, આજે જસ્ટ પૂરી થઈ છે વાઇવા પ્રેક્ટિકલ્સ. એટલે બધું હવે પૂરું થઈ ગયું ને ફર્સ્ટ યર? હા, હા, ફર્સ્ટ યર પૂરું. ઓકે. જો એક્ઝામ પૂરી થઈ છે અત્યારે, એમની જોડે બે ઓપ્શન હતા કે અત્યારે કોઈ મૂવી સિરીઝ જોઈ શકે છે, એન્જોય કરી શકે છે, તો પણ એમને તમારી માટે ટાઈમ આપ્યો છે. તો થેન્ક યુ કહેવાની તમારી જે ફરજ છે તમે ભૂલતા નહીં. અને જે લોકોને હજુ પણ કોઈ ક્વેશ્ચન છે એ તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. આગળ કઈ કોલેજના વિડીયો હવે અમે બનાવી એનું પણ કહેજો. થેન્ક યુ.